ચેપ્ટર પરમાણુ અહીં આપણે MCQ સોલ્વ કરીએ. MCQ સોલ્વ કરવાથી આપણને સ્ટેટ લેવલ અને નેશનલ લેવલની કોમ્પિટિટિવ એક્ઝામ જે હશે એમાં જરૂરી સૂત્રોની ખબર પડશે અને ચેપ્ટરનું રિવિઝન થઈ જશે. તો ચલો ક્વેશ્ચન નંબર 1. હેડ-ઓન સંઘાતમાં ઇમ્પેક્ટ પેરામીટરનું મૂલ્ય ખાલી જગ્યા હોય છે. તો ઇમ્પેક્ટ પેરામીટર B બરાબર 0 થાય. એટલે ઓપ્શન A કરેક્ટ છે. કેવી રીતે થોડું ટોપિક સમજી લઈએ. તો પરમાણુનું કેન્દ્ર એમાં આલ્ફા કણ પ્રતાડિત કર્યા હતા v વેગથી. એટલે આ જે છે વેગ સદિશ છે. તો કેન્દ્રથી આ વેગ સદિશનું લંબ અંતર b જે કહેવાય એને ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય. ઇમ્પેક્ટ પેરામીટર. અને આ જ ઇમ્પેક્ટ પેરામીટર જ્યારે પરમાણુના કેન્દ્ર પર આલ્ફા કણ પ્રતાડિત કરવામાં આવે એટલે વેગ સદિશ જે રહ્યો સીધો કેન્દ્ર પર જાય એટલે b બરાબર 0 થાય. એટલે ઇમ્પેક્ટ પેરામીટરની વ્યાખ્યા શું છે કે કેન્દ્રથી આ પરમાણુના કેન્દ્રથી આલ્ફા કણના વેગ સદિશનું લંબ અંતર એને ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય. તો હેડ-ઓન સંઘાતમાં કેન્દ્ર પર જ વેગ સદિશ જાય તો લંબ અંતર 0 થઈ જાય તો b બરાબર 0. તો ક્વેશ્ચન નંબર 1 ઓવર. નંબર 2. બોર ત્રિજ્યા R0 બરાબર 53 પિકોમીટર હોય તો બોર મોડેલને આધારે લિથિયમ+2 આયનની ધરા સ્થિતિમાં ત્રિજ્યા આશરે ખાલી જગ્યા થાય. તો બોર ત્રિજ્યા R0 તે બરાબર 53 પિકોમીટર. એટલે સમજી લેજો કે આ હાઇડ્રોજનની અંદર પ્રથમ કક્ષાની ત્રિજ્યા છે. હાઇડ્રોજન માટે પ્રથમ કક્ષાની ત્રિજ્યા છે. અને પ્રથમ કક્ષાની ત્રિજ્યાનું આ મૂલ્ય છે. તો 53 પિકોમીટર આપેલી છે. તો લિથિયમ+2 તો લિથિયમ માટે Z બરાબર આપણે 3 નો ઉપયોગ કરીશું. અને લિથિયમ+2 છે તો ધરા સ્થિતિમાં એક ઇલેક્ટ્રોન હશે તો અહીંયા એની ત્રિજ્યા શોધવાની છે. ધરા સ્થિતિમાં જે ઇલેક્ટ્રોન છે એ જે કક્ષામાં છે કક્ષાની ત્રિજ્યા શોધવાની છે. તો આપણે r ચલે છે n² Z નો ઉપયોગ કરીએ તો શું લખાશે r લિથિયમ r હાઇડ્રોજન is equal to n લિથિયમ n હાઇડ્રોજન. એનો કરીએ સ્ક્વેર ઇન્ટુ 1/z છે તો z લિથિયમ નીચે z હાઇડ્રોજન અહીંયા. તો તમે જો શું લખાશે અહીંયા લિથિયમ માટે n1 ધરા સ્થિતિ છે એટલે અને ઇન્ટુ આ શું લખાશે ZlZli ZhZli એટલે હાઇડ્રોજન માટે 1 લિથિયમ માટે 3. તો જવાબ આવશે RLi તે બરાબર RH/3. It is equal to 53/3 એપ્રોક્સિમેટલી 18×54 જેવું કહેવાશે. 18 પિકોમીટર. ઓપ્શન D is correct. Next question. Question number 3. હાઇડ્રોજન પરમાણુમાં nમી બોર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો રેખીય વેગ નીચેનામાંથી કોના સમપ્રમાણમાં હોય છે. તો બોર અને nમી કક્ષા અને રેખીય વેગ તો આપણે એક એની પૂર્વધારણાનો ઉપયોગ કરીએ. mvr બરાબર અધિતર્ક જે કહેવાય છે તે nh/2π. તો અહીંયાથી જુઓ v ચલે છે n/r કહેવાય કેમ કે n બદલાશે કક્ષા નંબર એમ ત્રિજ્યા બદલાશે.
અને એના પરથી અહીંયા જોઈએ તો r ચલે છે n સ્ક્વેર બી ખબર જ છે, તો આ સૂત્ર આખું આપણે n ના સ્વરૂપમાં ફેરવી દઈએ તો v ચલે છે n ના છેદમાં n સ્ક્વેર, તો અહીંયા આવશે v ચલે છે 1/n, તો ઓપ્શન બી ઇઝ કરેક્ટ. ક્વેશ્ચન નંબર 4. હાઇડ્રોજન જેવા p અને q પરમાણુઓના આયનીકરણ સ્થિતિમાન અનુક્રમે Vp અને Vq છે. આયનીકરણ સ્થિતિમાન Vp અને Vq. જો Vq greater than Vp હોય તો ત્રિજ્યા પૂછી છે કે કોની ત્રિજ્યા કક્ષા મોટી હશે ત્રિજ્યા પ્રમાણે. તો આ ટોપિક સમજવા માટે બંધન ઉર્જા પરથી સમજાવું તો બંધન ઉર્જાનું સૂત્ર છે -13.6/n² ઇન્ટુ eV. ઉદાહરણ તરીકે માનો કે n બરાબર 1 લઈએ તો બંધન ઉર્જાનું મૂલ્ય કેટલું આવશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આના ધન મૂલ્યને આયનીકરણ ઉર્જા કહેવાય, જે બાહ્ય સ્વરૂપે આપવામાં આવે ધન મૂલ્યને 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ આયનીકરણ ઉર્જામાંથી E સિવાયનો ભાગ જે છે 13.6 વોલ્ટ, આ જ વિદ્યુત સ્થિતિમાન છે, બરાબર. તો n બરાબર 1 પ્રથમ કક્ષામાં આ ઇલેક્ટ્રોન જે રહ્યો એને 13.6 વોલ્ટ પૂરો પાડીએ તો એનું આયનીકરણ થાય, મતલબ એ પરમેનન્ટ ત્યાંથી છૂટી જાય અને ફ્રી થઈ જાય, મુક્ત થઈ જાય. એટલે આયનીકરણ ઉર્જામાં શું થાય, જે તે કક્ષામાંથી ઇલેક્ટ્રોન કાયમી નીકળી જાય. તો આ n બરાબર 1 લઈને જોયું. હવે એવી જ રીતે અહીંયા n બરાબર 10 લઈને જોઈએ સમજવા માટે. n બરાબર 10 લઈશું તો બંધન ઉર્જાનું સૂત્ર આ પ્રમાણે જઈને ધન મૂલ્ય જ વિચારીએ તો કેટલું આવશે n², તો 10 નો વર્ગ 100, તો 13.6 ભાગ્યા 100, તો જવાબ આવશે 0.136. જવાબ એટલે આટલા ભાગનો. આમાંથી E અલગ રાખીએ તો 0.136 વોલ્ટ. તો અહીંયા આટલા વોલ્ટેજે આ ઇલેક્ટ્રોન 10મી કક્ષામાંથી કાયમી દૂર થઈ જશે. એટલે આયનીકરણ ઉર્જા છે આ કઈ કક્ષામાં, તો n બરાબર 10, એટલે 10મી કક્ષામાં. તો તમે જો આ બે રિઝલ્ટ કયા 13.6 વોલ્ટ અને 0.136 વોલ્ટ, એટલે મતલબ આ 0.14 વોલ્ટ જેવું થયું અને આ 13.6 વોલ્ટ થયું. તો આ બે પરથી તમે જો કયો વિદ્યુત સ્થિતિમાન, મતલબ કે અહીંયા n10 ગ્રેટર ધેન n1 કહેવાશે, અને r ચલે છે n સ્ક્વેર પરથી ત્રિજ્યા પણ મોટી જ થવાની r10 ની, કોના કરતા r1 કરતા. તો જેની ત્રિજ્યા વધુ છે એટલે n બરાબર 10, એની ત્રિજ્યા વધુ છે તો એનો સ્ટોપિંગ પોટેન્શિયલ, સોરી આયનીકરણ પોટેન્શિયલ એટલે કે આયનીકરણ સ્થિતિમાન ઓછો છે, એટલે V10 લેસ ધેન V1 થાય. તો બસ આ જ લોજિક થી આપણે આ સંબંધ આપ્યો છે Vp લેસ ધેન Vq, તો અહીંયા ઉપર Rp લખું અને અહીંયા Rq લખું તો શું લખાશે Rp ગ્રેટર ધેન Rq. તો ઓપ્શનમાં જોઈએ તો કોઈ ઓપ્શન બી છે આપણા માટે. ઓપ્શન બી ઇઝ કરેક્ટ. ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5. હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા 5.3 × 10⁻11 મીટર છે. તો તમે જો ઉપરવાળી r0 વાળી જ કિંમત છે, અહીંયા r0 જે કિંમત છે આગળના દાખલામાં એ જ છે, ખાલી લખવાની ફોર્મેટ અલગ છે. તો આપણે r1 તરીકે લખીએ, પ્રથમ કક્ષા છે તો, અને 5.3 છે તો એને હું 0.53 એંગસ્ટ્રોમ લખી શકું, 10⁻11 છે તો. તો પૂછે છે કે n બરાબર 2 અને n બરાબર 3 કક્ષાઓની ત્રિજ્યાઓ કેટલી. તો n બરાબર 2 માટે ગણતરી કરીએ. n બરાબર 2 માટે તો r ચલે છે n² પરથી, r2/r1 બીજી કક્ષાની ત્રિજ્યા, પહેલી કક્ષાની ત્રિજ્યા r2 શોધવાનું છે એટલે પહેલા r2 રાખ્યું, તે બરાબર n2/n1 સમપ્રમાણમાં છે એટલે 2 ની સામે 2 અને 1 ની સામે 1 એનો સ્ક્વેર. બીજી કક્ષાનો 2 લખીએ, કક્ષા નંબર મૂકવાનો છે એટલા માટે ક્વોન્ટમ નંબર,
તો આ આવશે 4 ગુણ્યા R1 ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ તો આ જવાબ લખાશે 4 ગુણ્યા R1 છે આપણા માટે 0.53 એંગસ્ટ્રોમ. તો અહીંયા જો 4 તરી 12 ને 5 ચોક 20 ને 1 21 અને ભાગ્યા 100 એટલે 2.12 એંગસ્ટ્રોમ. આ જવાબ આવ્યો R2 નો. તેવું જ આપણા જોડે અહીંયા એટલે R2 એટલે 2.12 એંગસ્ટ્રોમ. તો જો 2.12 એંગસ્ટ્રોમ કઈ જગ્યાએ છે ઓપ્શનમાં? એક આ 2.12 10 ની -11 ઘાત છે એટલે આ ખોટું. 2.12 એંગસ્ટ્રોમ એટલે બી પોસિબલ છે. 2.12 એંગસ્ટ્રોમ સી પોસિબલ છે. 2.12 10 ની -10 ઘાત એંગસ્ટ્રોમ એટલે આ ખોટું છે. એટલે બી ને સી માંથી ચેક કરવાનું છે. તો આપણે અહીંયા જોડે જોડે ચેક કરી લઈએ. આવી જ રીતે ચેક કરીએ આપણે n બરાબર 3 માટે. આ જે સૂત્ર છે ને એવી રીતે તો R3/R1 તે બરાબર ડાયરેક્ટ લખી દઈએ 3 નો વર્ગ 9 અને છેદમાં તો એક જ. તો R3 બરાબર 9 ગુણ્યા R1 ની કિંમત 0.53 એંગસ્ટ્રોમ થવાની. એ પ્રમાણે જવાબ આપણને મળશે 9 તરી 27 9 પંચા 45 46 ને 47 ભાગ્યા 100 તો 4.77 એંગસ્ટ્રોમ. તો આવા ઓપ્શન આપણા જોડે હોવા જોઈએ. 4.7 ઓપ્શન સી ઇઝ કરેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા -e²/4πε0r હોય તો તેની ગતિ ઊર્જા ખાલી જગ્યા થાય. તો હવે જુઓ અહીંયા સ્થિતિ ઊર્જા જે રહી તો આ ટોપિકની અંદર હું તમને સમજાવું કે જો ગતિ ઊર્જા x હોય પરમેનન્ટ યાદ રાખજો આ ઇલેક્ટ્રોન વાળા મતલબ કે પરમાણુ વાળા ચેપ્ટરમાં ઇલેક્ટ્રોન માટે જે તે કક્ષામાં ગતિ ઊર્જા x હોય તો સ્થિતિ ઊર્જા -2x થાય અને આ બંનેનો સરવાળો થઈને બંધન ઊર્જા મળે. તો બંધન ઊર્જા થશે -x. એટલે અહીંયા મારે કુલ બંધન ઊર્જાનું સૂત્ર લખવું હોય તો બંધન ઊર્જા તે બરાબર ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. તો ગતિ ઊર્જા x પ્લસ સ્થિતિ ઊર્જા -2x અને આ થશે -x બરાબર છે. સરવાળો જ થાય છે એટલે માઇનસ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. ખબર પડે એટલા માટે મૂકી રાખ્યું છે. તો હવે તમે જો કે તમને કોની કિંમત આપી છે? સ્થિતિ ઊર્જા એટલે -2x બરાબર આપેલા છે. -2x બરાબર -e²/4πε0 r. હવે આપણે શોધવાનું છે ગતિ ઊર્જા. એટલે ગતિ ઊર્જા એટલે ફક્ત x શોધવાનું. તો આના પરથી x કેવી શોધાશે? તો x બરાબર આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો x બરાબર ને 2 છેદમાં આવશે તો e²/4 ગુણ્યા 8 થઈ જશે 8πε0 r. The option B is correct. આમાં એક ક્વેશ્ચન હું તમને કહી દઉં કે ગતિ ઊર્જાની સાથે સાથે જો બંધન ઊર્જા બી કીધી હોય તો કેટલી થાય તમારે વિચારવાની. બરાબર અને એનો ઓપ્શન છે કે નહીં આપેલા ઓપ્શનમાં તો જોઈ લેવાનું. ક્વેશ્ચન નંબર 7. હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં સંક્રાંતિ કરે છે ત્યારે ખાલી જગ્યા સાચું છે. તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી એટલે ઊંચી ઉર્જા કક્ષામાંથી હાયર એનર્જી લેવલ સ્ટેટમાંથી લોઅર એનર્જી લેવલ સ્ટેટમાં આવે એટલે કક્ષાનો નંબર ઘટે. કક્ષાનો નંબર ઘટે તો ત્રિજ્યા ઘટે. તો આને સમજવા માટે આપણે લઈ લઈએ વેગ સમજીએ કે v ચલે છે 1/n લાયા હતા આપણે આગળના ટોપિક પરથી આ લાવ્યા હતા. તો આના પરથી વિચારીએ કે r ચલે છે n². બરાબર છે. સીધું આની જરૂર નથી આ જ વિચારીએ ઊંચી કક્ષામાંથી નીચી
ઊંચી ઉર્જાવાળી કક્ષામાંથી નીચી ઉર્જાવાળી કક્ષામાં આવશે તો n શું થશે? ઘટશે. n ઘટે તો આ વેગ શું થવાનો? વધવાનો. વેગ વધે તો ગતિ ઉર્જા વધે. ગતિ ઉર્જા વધે તો x વધે તો x અહીંયા મૂકી દો તો ઋણ મૂલ્ય આવ્યું વધે તો ઋણ બાજુ વધેલું મૂલ્ય ઘટાડો કહેવાય. આ પણ ઘટાડો કહેવાય. એટલે ગતિ ઉર્જા વધે, સ્થિતિ ઉર્જા ઘટે અને બંધન ઉર્જા પણ ઘટે. કેટલા પ્રમાણમાં ઘટે તમે -x ને -2x પરથી કહી શકો. બરાબર છે. તો આ રીતે ઓપ્શન છે કે ગતિ ઉર્જા વધે તો ઓપ્શન A ઇઝ કરેક્ટ. બાકી કોઈ જગ્યાએ ગતિ ઉર્જા વધે એવું કીધું જ નથી. ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8. હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ પ્રચલિત વિદ્યુતચુંબકીય વાદ અનુસાર ગણો. તો પ્રોટોનની આસપાસ ઇલેક્ટ્રોન ફરે તો એની પ્રથમ કક્ષા ગણી લઈએ. n બરાબર 1 લઈ લઈશું. તો આના માટે એક સૂત્ર છે 2rc બરાબર n³ f. તો આના પરથી f બરાબર 2rc ના છેદમાં n³. તો અહીંયા તમે જુઓ 2r લઈએ આપણે રીડબર્ગ અચળાંક આ ચેપ્ટર 1.1 ગુણ્યા 10⁷ અને c લઈએ 3 × 10⁸ અને n³ તો પ્રથમ કક્ષા છે તો બરાબર 1 જ લખીએ. તો 3 દૂના 6, 6 ગુણ્યા 1.1 તો 6.6 ગુણ્યા 10⁷ ને 8 15 ટોટલ હર્ટ્ઝ આવૃત્તિ છે. તો જો કયો ઓપ્શન સાચો લાગે છે? ઓપ્શન બી ઇઝ કરેક્ટ. 6.6 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ. બાકી તો 0.66 છે અને 10⁻15 છે એટલે ખોટું જ છે. બી ઓપ્શન દેખાઈ ગયું છે આપણને. ક્વેશ્ચન નંબર 9. હાઇડ્રોજન પરમાણુના વર્ણપટની કઈ શ્રેણી પારજાંબલી વિભાગમાં પડે છે? તો આના માટે તમે પૂછી શકો એવા શબ્દો હું શીખવાડું કે કેવી રીતે વર્ણપટ યાદ રખાય. તો તમે જો લાઈ બાપા આ તો તમે જાણો જ છો. લાયમન, બામર અને પાશ્ચન. પછી આવે બ્રેકેટ ને ફંડ. બ્રેકેટ ને ફંડ શ્રેણી. તો લાઈ તો આમાં એલ બોલાય ઇંગ્લિશમાં. તો અલ્ટ્રા UL બોલાય. અલ્ટ્રા વાયોલેટ મતલબ પારજાંબલી. બરાબર. હવે ઇંગ્લિશ શબ્દમાંથી જ આગળ વધવાનું છે. તો આમાંથી VI દેખાય છે તો અહીંયા આવે વિઝિબલ. બામર શ્રેણી વિઝિબલ દ્રશ્ય વિભાગમાં. દ્રશ્ય વિભાગમાં. પાશ્ચન તો આનામાંથી I બે વખત દેખાય છે એટલે ઇન્ફ્રારેડ જ છે. ઇન્ફ્રારેડ પારરક્ત. અને બ્રેકેટ ને ફંડ આ બે જે દેખાય આપણને તો આ પારરક્ત નજીક અને આ પારરક્તથી દૂર. તો આપણું તો ઓપ્શન છે હાઇડ્રોજન પરમાણુ વર્ણપટની કઈ શ્રેણી પારજાંબલી વિભાગમાં. તો પારજાંબલીમાં કઈ આવશે? લાયમન. તો લાયમન શ્રેણી A is correct. Next question. હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ ઉત્તેજિત અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાંના ઇલેક્ટ્રોનની ઉર્જાનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. તો તમે જુઓ પ્રથમ ઉત્તેજિત આવો શબ્દ હોય તો n બરાબર કેટલા લેવાના? 2. અને દ્વિતીય ઉત્તેજિત એના માટે n બરાબર કેટલા લેવાના? 3.
ઉર્જાનો ગુણોત્તર છે તો E બરાબર આપણે બંધન ઉર્જાનું સૂત્ર જાણીએ જ છીએ આ ચેપ્ટરમાં ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીંયા આવશે E ચલે છે 1/n². ફક્ત કક્ષાઓ પ્રમાણે જ છે. તો ગુણોત્તર પૂછ્યો છે તો બીજી કક્ષા ભાગ્યા ત્રીજી કક્ષાની ઉર્જાનો ગુણોત્તર તે બરાબર 1/n² છે. ઊંધું છે તો છેદવાળું મૂલ્ય પહેલા લખવાનું, મતલબ E3 માટે n બરાબર 3 છે તો 3/2 અહીંયા આવે સ્ક્વેર તો આવશે 9/4. ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. કોનાથી કોનો ગુણોત્તર છે ધ્યાન રાખવાનું કેમ કે 4/9 પણ ઓપ્શનમાં છે. ક્વેશ્ચન નંબર 11. હાઇડ્રોજન પરમાણુ માટે n બરાબર 2 થી n બરાબર 3 સંક્રાંતિ નીચેનામાંથી કઈ શરત માટે થાય? તો 2 થી 3 માં જાય છે અને ઓપ્શનમાં પાશ્ચન ને બામન એવા શબ્દો છે તો 2 થી 3 એટલે નીચેથી ઊંચી ઉર્જા કક્ષામાં ગઈ. તો આપણે ઊંચી ઉર્જા કક્ષામાંથી નીચી ઉર્જા કક્ષાનું ઊંધું વિચારીએ તો નીચી ઉર્જા કક્ષા કઈ આવી શકે? 2. તો n બરાબર 2 અને n બરાબર 3. 3 માંથી 2 માં આવશે એટલે ઊંચી ઉર્જા કક્ષામાંથી નીચી ઉર્જા કક્ષામાં આવે તો જે તરંગ લંબાઈ ઉત્સર્જાશે તો બીજા ક્રમ માટે કોણ આપે છે? 1/λ r 1/2 માઇનસ 1/n². nમી કક્ષામાંથી બીજી કક્ષામાં તો આ સૂત્ર છે બામર માટે, બામર શ્રેણી માટે. અને ઊંચી કક્ષામાંથી નીચી કક્ષામાં આવે ત્યારે બામર શ્રેણી પ્રમાણે શું થશે? તરંગનું ઉત્સર્જન થશે, ઉત્સર્જન થાય. પણ અહીંયા તો બીજીમાંથી ત્રીજીમાં જાય તો આ જ તરંગ લંબાઈનું શોષણ થાય. તો આ દરમિયાન શું થશે? શોષણ. બીજીથી ત્રીજી પણ કઈ? બામર શ્રેણીમાં શોષણ થશે. તો ઓપ્શન એવું કોઈ શોધી લઈએ. બામર શ્રેણીની શોષણ રેખા. ઓપ્શન સી ઇઝ કરેક્ટ. તો નંબર 12. આકૃતિમાં ચોક્કસ પરમાણુ ઉર્જા સ્તરો દર્શાવ્યા છે. જ્યારે ચોથા ઉર્જા સ્તર 4e માંથી પ્રથમ ઉર્જા સ્તર E માં આવે ત્યારે લેમ્ડા a અને 7e/3 ઉર્જા સ્તરમાંથી E ઉર્જા સ્તરમાં આવે ત્યારે લેમ્ડા b તરંગ લંબાઈના ફોટોન ઉત્સર્જાય છે. તો લેમ્ડા a upon લેમ્ડા b કેટલો? તો અહીંયા આકૃતિ આપેલી જ છે. 4e માંથી ક્યાં જાય છે? E માં ઇલેક્ટ્રોન. તો ત્યારે તરંગ લંબાઈ કઈ ઉત્સર્જાય છે? લેમ્ડા a. તો આપણે ઉર્જાનો તફાવત લખી શકીએ 4e - e તે બરાબર hc upon લેમ્ડા a. તો આ થઈ જશે ડાબી બાજુ 3e તે બરાબર hc upon લેમ્ડા a. અને લેમ્ડા a બરાબર શું લખી શકાશે? hc ના છેદમાં 3e બરાબર. તો આ નંબર 1. અને એવી જ રીતે આગળ ગણતરી કરીએ તો તમે જો 7e/3 માંથી e માં જાય તો બીજા કેસ માટે શું લખાશે? 7e upon 3 minus e it is equal to hc upon લેમ્ડા b. તો આ લસા લઈએ ડાબી બાજુ તો 7e - 3e 4e upon 3 it is equal to hc upon લેમ્ડા b. તો લેમ્ડા b શું લખાશે? hc upon 4e અને 3 ઉપર જશે તો 1 અને 2 નો ગુણોત્તર શોધવાનો છે. અહીંયા શોધી કાઢીએ. 1 અને 2 નો ગુણોત્તર. તો લેમ્ડા a upon લેમ્ડા b it is equal to, હવે તમે જો hc upon 3e into ઊંધું લખીએ આનું 4e upon 3hc hc hc કટ e કટ તો 4/9. કેમ? તો 3 ગુણ્યા 3 9 થઈ જશે. તો આપણો લેમ્ડા a upon લેમ્ડા b એ જવાબ આવશે 12 નો જવાબ આવશે આપણા માટે 4/9 મતલબ 4/9. ઓપ્શન A is correct. Question number 13.
ક્વેશ્ચન નંબર 13 જોઈએ. તો 13 માં જુઓ, હાઇડ્રોજન પરમાણુની n બરાબર 10મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા કેટલી ઉર્જા આપવી પડે? સો સિમ્પલ. સ્મોલ કેપિટલ E બરાબર -13.6 upon n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ. આમાં n બરાબર 10 લઈએ તો છેદમાં 100 થશે સૂત્રમાં. તો E is equal to -100 થશે તો 0.136 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બંધન ઉર્જા થઈ. એટલું જ ધન મૂલ્ય આપવાનું બહારથી. ધન મૂલ્ય તો જવાબ આવશે 0.136 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ઇલેક્ટ્રોન પરમેનન્ટ મુક્ત થઈ જાય. આયનીકરણ ઉર્જાનો ટોપિક થયો. આયનીકરણ ઉર્જા માટે કઈ ઓપ્શન કરેક્ટ લખીશું આપણે આ ટોપિકમાં? આ એમસીક્યુમાં ઓપ્શન બી ઇઝ કરેક્ટ. નંબર 14, વર્ણપટ રેખાની તરંગલંબાઈ એ ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. તરંગલંબાઈ ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં. ઓપ્શનમાં જુઓ, વેગ છે, ઇલેક્ટ્રોનની સંખ્યા છે, ઉર્જાનો તફાવત. તો ઉર્જાનો તફાવત વાળું સૂત્ર આપણને યાદ છે, ડેલ્ટા E બરાબર hc upon લેમ્બડા. તો સૂત્ર પરથી લેમ્બડા બરાબર hc upon ડેલ્ટા E લખી શકાય. તો આથી કહી શકાય કે લેમ્બડા ચલે છે 1 upon ઉર્જાનો તફાવત. એટલે વ્યસ્ત પ્રમાણમાં છે ઉર્જાના તફાવતમાં. તો ઓપ્શન સી ઇઝ કરેક્ટ. ઉર્જાના વ્યસ્તના સમપ્રમાણમાં નથી, બરાબર, તફાવતના વ્યસ્તના સમપ્રમાણમાં છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 15, હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં બંધન ઉર્જા. તો જો બંધન ઉર્જા, બાઇન્ડિંગ એનર્જી, કયો સિમ્બોલ? -x. કેટલો આપેલો છે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી, તે શું હોવું જોઈએ? ધન x હોવો જોઈએ. તો ધન x કેટલો થશે? આનું ધન મૂલ્ય 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને બંધન ઉર્જા સ્થિતિ ઉર્જા કેટલી થશે? P ડોટ E તે બરાબર -2x. તો -2 as it is. x આપણે 13.6 લાયા છીએ. તો 13 દુના 26 ને 6 દુના 12 એટલે 27.2 પણ માઇનસ ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આ માઇનસ મૂલ્ય સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા ધન. હંમેશા યાદ રાખો ગતિ ઉર્જા ધન જ હોય. તો ગતિ ઉર્જા ધન વાળા ઓપ્શન બે છે આપણા જોડે, એ અને ડી. પણ અહીંયા સ્થિતિ ઉર્જા ધન છે તો ઓપ્શન જ નહીં વિચારવાનો. અને અહીંયા માઇનસ સાચું છે એટલે ઓપ્શન એ ઇઝ કરેક્ટ. ક્વેશ્ચન નંબર 16, રીડબર્ગ સૂત્રનો ઉપયોગ કરીને હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણીની બીટા રેખાની તરંગલંબાઈની ગણતરી કરો. તો રીડબર્ગ સૂત્ર અને હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણી, તો 1 upon લેમ્બડા it is equal to r કૌંસમાં 1 upon 1 નો વર્ગ minus 1 upon n સ્ક્વેર. n ચાલુ થાય 2, 3 એટસેટ્રા. તો જુઓ બીટા રેખા. તો જો આ સૂત્રમાં તમે n બરાબર 2 મૂકો તો લેમ્બડા તમને આલ્ફા શ્રેણી આપે. આલ્ફા શ્રેણીની તરંગ લંબાઈ મળે. અને n બરાબર 3 મૂકો તો લેમ્બડા તરંગ લંબાઈ તમને બીટા શ્રેણીની મળે. અહીંયા ધ્યાન રાખવું પડે, બીટા શ્રેણી તો જે નંબર હોય પહેલો એના પછીનો નંબર, તો બીટા શ્રેણીની તરંગ લંબાઈ મળે તમને. એટલે ઇનડાયરેક્ટલી આ સૂત્રમાં 3 મૂકીને તમે લેમ્બડા શોધી કાઢજો. રીડબર્ગની વેલ્યુ તમને આગળના દાખલાઓમાં આવી ગઈ 1.1 × 10⁻⁷ મીટર ઇનવર્સ.
બરાબર, ખાલી એકમ યાદ આવે એટલા માટે લખ્યું અહીંયા, જરૂર નથી લેમડા મળશે મીટરમાં જ મળશે, જે રૂટીન પ્રેક્ટિસ છે. તો ઓપ્શન કયું, મતલબ આ તો તમારા પર જ છોડી દઉં છું કેલ્ક્યુલેશન. તો મેં તમને કહી દીધું, આલ્ફા કીધું હોત તો n બરાબર 2 મુકાય, તો લાયમન શ્રેણીની h આલ્ફા મળે, અને n બરાબર 3 મૂકો તો લાયમન શ્રેણીની h બીટા મળે. ક્વેશ્ચન નંબર 17. હાઇડ્રોજન પરમાણુની કોઈ બોર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો જુઓ, પૂછેલું છે ગતિ ઉર્જા તો k ડોટ e અપોન સ્થિતિ ઉર્જા તો p ડોટ e પોટેન્શિયલ, અને ગતિ ઉર્જાને x કહીએ તો સ્થિતિ ઉર્જા કેટલી કહેવાશે, -2x. તો જવાબ કેટલો આવશે, -1/2. બરાબર, 2 છે તો -1/2. તો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ.